जय स्वामिनारायण विद्यार्थी मित्रों, विषय हिंदी धोरण 9 एनी अंदर આપણે આજે છઠ્ઠો પાઠ જોશું। मेरी बीमारी श्यामा ने ली। પાઠનું શીર્ષક છે मेरी बीमारी श्यामा ने ली। એના લેખક છે હરિવંશરાય બચ્ચન। જાણો છો હરિવંશરાય બચ્ચનને? કોઈ અમિતાભ બચ્ચનને તો બધા જાણતા જ હશો। બચ્ચનનું નામ આવે એટલે આપણને ખબર જ હોય કે અમિતાભ બચ્ચન। આ અમિતાભ બચ્ચનના પિતાશ્રી છે હરિવંશરાય બચ્ચન। અને પાઠનું જે શીર્ષક છે એમાં છે શ્યામા નામ છે। જોયું ને તમે? આ શ્યામા જે છે એ હરિવંશરાય બચ્ચનની બીજી પત્ની, પહેલી પત્ની છે। કોણ છે? એની પહેલી પત્ની છે, જે અકાળે મૃત્યુ પામેલી હતી। હરિવંશરાય બચ્ચનનો જન્મ 1907 ની અંદર થયો હતો અને એનું નિધન 2003 ની અંદર થયું હતું। હરિવંશરાય બચ્ચન જે છે એ ખાલી એની પોતાની એક જ કૃતિને કારણે બહુ જ પ્રખ્યાત થઈ ગયા હતા। એનું નામ શું હતું? મધુશાલા। આપણે આજે પણ સાંભળીએ છીએ ઘણી વખત અમિતાભ બચ્ચન જે છે આનું પઠન કરતા હોય મધુશાલાનું। આ એમના જે પિતાજી જે છે હરિવંશરાય બચ્ચન, એણે લખેલી છે મધુશાલા। અને આ મધુશાલાના કારણે જ હરિવંશરાય બચ્ચન જે છે એ ફેમસ થઈ ગયા હતા, પ્રખ્યાત થઈ ગયા હતા। આ જે અત્યારે જે આપણે સ્ટોરી જોઈએ છીએ मेरी बीमारी श्यामा ने ली, એ હરિવંશરાય બચ્ચનની એક કૃતિ છે, ક્યાં ભૂલું ક્યાં યાદ કરું। આની અંદરથી લેવામાં આવેલો એક અંશ છે, એક નાનો એવો ભાગ છે। એની પોતાની જે સ્ટોરી છે ક્યાં ભૂલું ક્યાં યાદ કરું, એનો જ એક અંશ છે મેરી બીમારી શ્યામા ને લી। આની અંદર પોતાની જે પત્ની જે છે શ્યામા, આનું બહુ કરુણાંતિક મૃત્યુ થાય છે, કરુણાસભર મૃત્યુ થાય છે, એ અહીંયા દર્શાવેલું છે। બરાબર? તો જોઈએ આપણે, ચાલો। मैं अपनी बीमारी को दुलराने वाले में न था। जो लेखक શું કહે છે કે હું મારી બીમારીને દુલરાના, मुहावरे से दुलराना यानी कि लाड प्यार करना। दुलराना यानी कि लाड प्यार करना। जो लेखक કહે છે કે હું મારી બીમારીને લાડ પ્યાર કરવા વાળામાંથી નથી। सच कहूँ तो मैं अपनी बीमारी के प्रति प्रायः निर्भय था। साचू कहूँ तो हूँ मारी बीमारी प्रत्ये पहले थी ज निर्भय હતો। शायद मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है। હરિવંશરાય બચ્ચન શું કહે છે કે મેં ગાંધીજીના જ લેખમાં ક્યાંક વાંચેલું હતું કે બીમાર થવું એ એક અપરાધ છે। हमें जो शरीर दिया गया है उसे हम स्वच्छ न रखें तो हम अपराधी तो है ही। આપણને જે ભગવાને શરીર આપેલું છે, આ જ શરીરને જો આપણે સ્વચ્છ ન રાખીએ તો આપણે અપરાધી તો છીએ જ। મેં इस तर्क को कुछ और आगे ले गया। ગાંધી બાપુનું જે તર્ક હતું ને કે બીમાર થવું એ અપરાધ છે, આને આ લેખક જે છે એ થોડોક આગળ લઈ ગયા। શું કર્યું એણે? અપરાધી કો દંડ દેના ભી ચાહીએ। હવે એને એવું લાગ્યું કે આપણે અપરાધ છીએ તો આપણે અપરાધી કહેવાય અને આપણને દંડ પણ મળવો જોઈએ। मुझे जब कभी छोटी छोटी बीमारी होती, जुकाम, बुखार, खांसी, सिर दर्द, तो मैं खाट पर न लेटता और भी अपने से काम लेता। जो आना तर्क पर चाले छे कि મને જ્યારે પણ નાની નાની બીમારી થતી, ક્યારેક શરદી થતી, માથું દુખતું કે ઉધરસ આવતી, ત્યારે હું ક્યારેક ખાટલા પર સૂતો નહીં, હું મારા શરીર પાસેથી વધારાનું કામ લેતો। मुझे भरेभट बाजार में अपनी रात की ट्यूशनों पर जाने की याद है। जो ભરેભૂટ એટલે કે બહુ તેજ, મને જે છે આ બહુ તેજ બુખાર આવતો, બહુ તેજ તાવ આવતો, ત્યારે હું જ્યારે ટ્યુશન લેવા જતો એ પણ મને યાદ છે। बुखार की गर्मी और तेजी में मैं और जोर से पड़ा था। मजदूरी करके रोटी कमाने वालों को बीमार पड़ने का क्या अधिकार है। जो એમ કહે છે કે જ્યારે હું બુખાર આવતો, મને જ્યારે તાવ આવતો, ત્યારે હું મારા શરીર પાસેથી વધારે કામ લેતો। એનું કહેવાનું શું છે કે જે લોકો મજદૂરી કરીને પોતાનું પેટ ભરે છે, રોટી કમાય છે, આ લોકોને બીમાર પડવાનો અધિકાર નથી। બીમારી અમીરો की હરમ જિંદગી है। જો હરમ જિંદગી એટલે કે હરામી પર મુહાવરે છે। લેખકનું એવું કહેવું છે કે આપણે બીમાર થવું એ આપણો અધિકાર નથી। આપણે મહેનત કરીને રોજીરોટી કમાઈએ છીએ, આપણે ગરીબ માણસ છે, ગરીબ
અને બીમાર થવું એનો અધિકાર નથી. આ બીમારી તો જે છે એ જે મોટા લોકો છે, અમીરો લોકો છે, એનું હરામી પણ છે. ગરીબો કો ઉસે अपने पीछे न लगाना चाहिए. ગરીબોએ ક્યારેય પોતાની જાતને બીમારી પાછળ લગાવવી જોઈએ નહીં. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक था, प्रेरक और प्रोत्साहन लगता था. જો મારે જ્યારે લખવાનું થાય ને ત્યારે જે ઊંચો તાવ આવે એ મને બધી જ રીતે પ્રેરક હતો, પ્રોત્સાહન હતો. एक तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता. एक तरफની આગ જે જાગેલી હતી એ મારા અનુભૂતિઓની અંદર નવી નવી અનુભૂતિ લાવતું હતું, નવી નવી કૃતિ લાવતું હતું. जिसमें गल पिघल कर मेरा हृदय ढलता था. અને જેની અંદર પીગળીને મારું હૃદય ધડતું હતું. એટલે કે લખવાની એની અંદરથી એક લાગણી જાગતી હતી. एक तरह की भट्टी जो मेरे विचार भाव कल्पनाओं को उबाल देकर उछलित करती थी. एक प्रकारની જે ભઠ્ઠી મારી અંદર હાલતી હતી, જે મારા વિચારો છે, મારા ભાવો જે છે આને ઉબલિત કરતી હતી. यह तो मैं नहीं कहूँगा कि बुखार में मैं अदबुदा कर लिखता था. अगर मैं लिखना चाहता तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता. હું એવું કહેવા નથી માંગતો કે તાવની અંદર હું ધરાર લખતો હતો, પરંતુ જો હું લખવાનું ચાહું, બરાબર ઈચ્છું, તો મને તાવ કાંઈ કરતો નહીં. हल्के बुखार में तो मेरे सब काम हस्ब मामूल होते रहते थे. हस्ब मामूल એટલે કે નિત્ય નિયમ અનુસારના. ખબર છે, મુહાવરો છે હસ્બ મામૂલ એટલે કે નિત્ય નિયમ અનુસારના. જ્યારે સામાન્ય એવો તાવ આવતો ત્યારે તો મારા જે હરોજના કામ છે એ નિત્ય નિયમ અનુસાર જ ચાલતા હતા. कोई मेरा बदन छूकर भी कहता था कि तुम्हें बुखार है, तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ. कोई મને સ્પર્શે અને મને એને એમ માલુમ પડે મારું શરીર જે છે ધકતું હોય, એટલે કોઈ મને એમ કહે કે ભાઈ તને તો તાવ છે, બરાબર, ત્યારે હું કહું છું હા મને તાવ છે અને હું પણ અહીંયા છું. शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है कि कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था. जो किपलिंग नामનો જે છે એક લેખક છે, બરાબર છે, કે જેનો જન્મ મુંબઈની અંદર થયો હતો. આ કિપલિંગ જે છે એણે પોતાની એક સ્ટોરીમાં અંદર આત્મકથામાં શું કીધું હતું કે ક્યારેક ક્યારેક એને તાવ આવતો હોય ત્યારે પણ કામ કરવું પડતું હતું. અને આ જ્યારે તાવ આવેલું હોય એની અંદર જ્યારે કહાની લખવાનું ચાલુ કરે તો એ વધારે સારી એવી કહાની લખતો હતો. बुखार में कम लिखने की मुझे याद नहीं. जो मैं क्यारे ताव आयो ओछું લખ્યું એવું મને યાદ નથી. वह कैसा बन पड़ा इसका निर्णय मैं न देना चाहूँगा. कि ક્યારે એવું બની પડ્યું એનો નિર્ણય હું આપી શકું એમ નથી. प्रसंग मुझे याद आ गया कि अपनी दो चट्टान की दो सबसे बड़ी कविताएं सात्र के नोबेल पुरस्कार ठुकरा देने पर और दो चट्टान अथवा तो सिसिफस वर्क सन्मान मैंने प्लूरसी में पड़े पड़े लखी दी. जो અત્યારે પ્રસંગોવત મને એવું યાદ આવી ગયું છે કે મેં મારી જે બે કહાની છે કઈ છે, દો ચટ્ટાન, બરાબર છે, અને સિસિફસ વર્ક સન્માન, આ બે જે છે એ સાત્ર નામનો સાત્ર એટલે અહીં જે ઉલ્લેખ કરેલો છે એ જયાપાલ સાત્રનો ઉલ્લેખ કરેલો છે કે જેણે નોબેલ પુરસ્કાર ઠુકરાવી દીધેલો હતો. એના પરથી એણે કહાની લખેલી છે. તો સાત્રનો જે નોબેલ પુરસ્કારની કહાની અને સિસિફસ વર્ક સન્માન આ બે સ્ટોરી છે એ લેખકે પ્લુરસીમાં પડ્યા લખેલી હતી. પ્લુરસી એટલે શું ખબર છે? આપણે ક્યારેક દાંતના જે પેઢા છે, દાંતને લગતી તકલીફ છે કે દાંતના પેઢાની અંદર ક્યારેક પાણી ભરાતું હોય, બરાબર છે, એને પ્લુરસી કહેવાય. તો લેખકે આ જે બે સ્ટોરી જે છે દો ચટ્ટાન અને સિસિફસ વર્ક સન્માન, આ બે પોતાને પ્લુરસી થઈ હતી, દાંતની અંદર પાણી ભરાતા હતા, પેઢામાં પાણી ભરાતા હતા, ત્યારે એણે લખેલી છે. બરહાલ અબ મેં अपनी जवानी पर था. શું કહે છે? જો ત્યારે હું મારી જુવાની ઉપર હતો. બીમારી મુझे पराजित न करती थी. बीमारी पर मने क्यारे पराजित करती नहोती. मैं ही अपनी जीत से बीमारी को पराजित कर देता था. हूँ खुद ज मारी जीत थी बीमारी ने पराजित कर देतो હતો. बुखार सुखार आखिर कितने दिन चलता? ताव आवे બધું કેટલા દિવસ ચાલવાનું? विश्राम तिवारी कहा करते थे मार के पीछे भूत भागे. जो विश्राम तिवारी नाम एक लेखक છે એવું કહેતા હતા કે मार के पीछे भूत भागे, बराबर. मैं अपने प्रयोग से सिद्ध किया था. लेखके પોતાના પ્રયોગથી પોતાની પર અનુભવ કરીને એવું સિદ્ધ કર્યું હતું કામ કે પીછે બુખાર ભાગે. કામ કરો તો એની પાછળ તાવ જતો રહે. यह बुखार मामूली न था. હવે જો પોતાની વાત કરી છે, અત્યારે જે પોતાને તાવ આવ્યો હતો એ કઈ તાવ મામૂલી નહોતો. इसका संबंध उस तूफान से था जो पिछले 9 महीनों से मुझे झकझोर रहा था. આનો સંબંધ જે છે એ તૂફાન હારે હતો કે જે છેલ્લા 9 મહિના થયા લેખકને झकझोरना એટલે કે હિલાવી દીધો હતો. और जो शांत होने से पूर्व
सबसे अधिक विध्वंस झटका मुझे दे गया था। અને જે તાવ હતો એ શાંત પડવા પહેલા જ સૌથી વધારે ભયાનક ઝટકો મને આપી ગયો હતો। સ્કૂલ બંધ થા, જો લેખક પોતાનું કહે છે જ્યારે તાવ આવ્યો ત્યારે શું થયું, એક બાજુથી સ્કૂલ બંધ હતું, ટ્યુશનો પર મેં જાતા था, લેખક ટ્યુશન કરાવવા માટે જતા હતા। ઉનકી આમદની કી મુझे જરૂર थी, કારણ કે એની જે આવક થતી હતી, આમદની એટલે કે ખર્ચા, પણ એને જે આવક મળતી હતી એની લેખકને જરૂર હતી। કિતાબો की बिक्री હવે નિયમિત नहीं थी, પોતે જે બુકો વેચાણ કરતા હતા એની કાંઈ વેચાણ જે છે અત્યારે નિયમિત હતું નહીં। कर्ज सिर पर चढ़े थे અને પોતાના માથે कर्जो પણ ચડેલો હતો। बुखार 10 दिन चला, 20 दिन चला, महीने भर चला, 2 महीने चला, जुलाई આવી। હવે જો એનો જે તાવ છે 10 દિવસ ચાલ્યો, 20 દિવસ ચાલ્યો, મહિનો દિવસ ચાલ્યો અને છેલ્લે जुलाई મહિનો આવી ગયો। अब बुखार के साथ ट्यूशन पर भी ही जाना होता था। जो હવે તાવ હતો તો તાવની હારે હારે ટ્યુશનમાં પણ જવું હતું। दिन भर स्कूल में पढ़ाना भी था, आखो दिन स्कूल में भणाववानुं पण हतुं। कभी कभी धीमी खांसी, क्यारेक क्यारेक धीरे धीरे उधरस पण आवती हती। दवा शौकिया दवा बाटू होमियोपेथिक कराया था। जो जे दवा शौकिया जे दवा वाळो जे माणस छे दवा बाटू ई होमियोपेथिक इलाज करतो हतो। कभी कभी सोचता कि मुझे तपेदिक हो गया है। जो क्यारेक क्यारेक मने एवुं लागतुं हतुं कि शुं मने ट्यूबरक्लोसिस थई गयुं छे। हो गया हो तो एलोपेथिक का इलाज तो अपने बूते के बाहर था। जो थई गयुं होय तो होमियोपेथिकनो इलाज है ये आपड़ा जे खे अपनी कामथी बाहर हतो, ये आपड़ा कामनुं नहोतुं। क्या उस समय मेरी जीवा पर सरस्वती बैठी थी जब मैंने कहा था कि श्यामा का बुखार मैं लेने जा रहा हूँ। हवे जो एने एवुं विचार आवे छे कि शुं त्यारे मारी जीभ पर सरस्वती बैठी हती कि त्यारे मैं एवुं कीधुं हतुं कि श्यामानी बीमारी श्यामानो जे ताव छे हूँ जवा लई रह्यो छुं। बेठी हो तो कितना अच्छा, बेठी हो सरस्वती तो केटલું સારું છે। क्या मैं बीमार हूँ? तो जो એને ઘણા બધા વિચાર આવે છે, જેમ કે શું હું બીમાર છું इसलिए श्यामा स्वस्थ है, શું હું બીમાર છું એના માટે મારી પત્ની સ્વસ્થ છે। जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर मुक्ति नहीं जानी, જેણે પહેલા 6 વર્ષો થયા આ મહિનાની અંદર પોતાની જે છે જ્વર મુક્તિ નહોતી જાણી। પણ શ્યામા को मेरी बीमारी भीतर की भीतर खाने लगी, परंतु એની પત્ની જે છે શ્યામા એને આ લેખકની બીમારી અંદરો અંદર ખાવા લાગી थी। अपनी इच्छा बल से जैसे अपने को सोच कर लिया था कि वहाँ भी कहीं मेरे चिंता न बन जाए। लेखके जे छे पोतानी इच्छा बोलती एने सोच कर लीधो तो कि जाने एनी चिंता न बने। उसके अतिरिक्त मेरी बीमारी का शायद किसी को पता भी न था। जो एनी पत्नी श्यामा जे छे एना सिवाय लेखकनी बीमारीनो कदाच कोईने खबर पण नहोती, क्योंकि सारे काम तो मैं सामान्य रूप से किए जाता था। गर्मी में तो सभी थोड़े बहुत दुबले हो जाते हैं, कारण के जो सामान्य रीते मारू काम जे छे ए रोजबरोज करतो હતો અને જે તાવ હોય તો તાવમાં તો માણસ થોડો ઘણો દુબળો થવાનો જ છે। एक दिन उसे मुझे कहा कि मैं डॉक्टर बीके मुखर्जी से अपनी परीक्षा कराऊं। जो एनी पत्नी एक दिवस एवुं कीधुं कि तमे डॉक्टर बीके मुखर्जी पासे जाओ અને તમારું परीक्षण कराવો। मैंने टाल मटोल की तो उसने ब्रह्मास्त्र छोड़ दिया। और जो मैं एनी बातने टाळવાનો प्रयत्न कर्यो तो एने ब्रह्मास्त्र छोड़ी दीधुं। शुं कीधुं? मैं जब तक अपने को डॉक्टर को न दिखलाऊं वहाँ खाना नहीं खाई। जो एनी पत्नीए शुं कीधुं कि तमे ज्यां सुधी डॉक्टर बीके मुखर्जी पासे पोतानो इलाज नहीं करावो त्यां सुधी हूँ खावानुं खाईश नहीं। ब्रह्मास्त्र तो मानना ही था। हवे जे ब्रह्मास्त्र छोड्युं तो मानवुं ज पड़शे। डॉक्टर मुखर्जी को भय था कि मुझ पर क्षय का आक्रमण हुआ है। जो डॉक्टर बीके मुखर्जी ने पण एवो भय हतो कि लेखक पर क्षयनो क्षय एटले के टीबीनो आक्रमण थयुं छे। नुस्खा उन्होंने लिख दिया और कुछ दिन चिंता मुक्त होकर पूरी तरह आराम करने को कहा। एने जे छे एनो उपाय लखी दीधो, दवा लखी दीधी अने थोड़ा दिवस माटे चिंता मुक्त थईने आराम करवानुं पूरी तरह आराम करवानुं कीधुं। नुस्खा मुझे मौत का परवाना लगा। हवे एणे जे नुस्खा लखी दीधेलो हतो ए लेखकने पोताना मौतनो परवानो लाग्यो। क्या मेरी विदाई का समय आ गया? जो लेखकने अचानक एवो विचार आव्यो कि शुं मारी विदाईनो समय आवी गयो? क्या इतने ही दिनों के लिए आया था? हूँ शुं आ धरती पर आटला दिवसों माटे ज आव्यो हतो? इतना ही गाने गुनगुनाने, केवल इतना श्रम संघर्ष करने, इतने दुख संकट उठाने, फक्त आटला ज गावा गुनगुनवा माटे, आटलो ज श्रम अने संघर्ष करवा माटे, आटલું दुख उठाड़वा माटे एवा घણા બધા विचारों आवे छे। स्वागत के ही साथ विदाई की होती देखी तैयारी बंद लगी होने खुलते ही मेरी जीवन की मधुशाला। जो पोताना जिंदगीनी स्वागतनी हारे पोतानी जे छे जिंदगी बंद थवानी तैयारीने जोवा मळी અને પોતાની જે મધુશાળા છે જીવનરૂપી જે મધુશાળા છે એ ત્યારે ખુલવાની હારે જ બંધ થતી હોય એવું એને લાગ્યું।
क्या मैंने अपनी भविष्यवाणी स्वयं कर दी थी? હવે એવું લાગે છે કે શું મેં મારી ભવિષ્યવાણી પોતે જ મારી જાતે જ કરેલી હતી? सबसे मर्मवेधी प्रश्न था, क्या श्यामा के भाग्य में वैद्य भी लिखा है? સૌથી મર્મવેધી પ્રશ્ન શું હતો કે શું શ્યામા એની પત્ની જે છે એના નસીબની અંદર વિધવાપણું જ લખેલું છે? લેખક જે છે આવા પોતાની બીમારીની અંદર એને આવા ઘણા બધા વિચારો આવે છે. આ પાઠ આપણે અત્યારે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પાઠ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય સ્વામિનારાયણ.